સુરતમાં ડિગ્રી વગરના 5 બોગસ તબીબો ઝડપાયા છે। લોકોની જિંદગી સાથે ખેલ કરતા હતા બોગસ તબીબ। સક્ષમ ડિગ્રી વગર એલોપેથી દવાઓથી બીમાર દર્દીઓની સારવાર પણ કરતા। લોકોની જિંદગી જોખમમાં મૂકતા 5 બોગસ તબીબ ઝડપાયા છે ને જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે। તો સચિન જીઆઈડીસી પોલીસે દરોડા પાડીને 5 બોગસ તબીબ પાસેથી 21,000ની દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે। તમામ બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગ સાથે રાખી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, ટૂંકા સમયમાં જ એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે સુરતમાંથી। બિલકુલ, થોડા સમય પહેલા સુરતની પાંડેસરા પોલીસે નકલી તબીબોનો એક રાફડો ઝડપી પાડ્યો હતો ને આ તબીબોમાં જેને ડિગ્રી આપવામાં આપતો હતો તેવા રસદ ગુજરાતીની પૂછપરછમાં અત્યાર સુધીમાં 2000 કરતા વધુ લોકોને નકલી ડિગ્રી આપ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ તમામ લોકો નકલી ડિગ્રીના આધારે જે પ્રકારે દર્દીઓના સાથે ચેડા કરતા હતા તેને લઈને સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે અને અભિયાનના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને નકલી ડોક્ટરો પકડાય છે। ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંજીવ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં 5 તબીબો મળી આવ્યા હતા। આ તમામ તબીબો પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી અને એલોપેથીની સારવાર કરતા સામે આવ્યા હતા। જો કે 21,000 કરતા વધુની દવાઓનો જથ્થો પોલીસે કબજે કરી આ તમામ 5 તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને 2 દિવસ પહેલા ભેસ્તાન છે, ઘોડાદરા છે અને પાંડેસરા તમામ જગ્યા પર એક બાદ એક નકલી તબીબો ઝડપાઈ રહ્યા છે। ત્યારે જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટો ઝડપાઈ છે। ચેકિંગ દરમિયાન મુલાકાતીઓ પાસેથી અલગ અલગ ટિકિટો મળી આવી છે। કોર્પોરેશને જે ટિકિટો વેચાણમાં નથી લીધી તેવી ટિકિટો મળી આવી છે। 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે। અમુક ટિકિટો જે હજુ સુધી આપવામાં આવેલી ન હતી એ એન્ટ્રી ગેટના ચેકના આના ફ્લાવર શોમાં જે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિક્યુરિટીવાળા ને ચેક કરતા પબ્લિકના માણસ પાસેથી મળી આવેલી હતી। એમાં 27 ટિકિટ છે ₹70ના ભાવવાળી અને 25 ટિકિટ છે ₹100ના ભાવવાળી કુલ 52 ટિકિટો જે અનધિકૃત રીતે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પબ્લિકના માણસ પાસે શંકાસ્પદ જણાતા એમના જે જનરલ મેનેજર દીપકભાઈ અંબેલાલ પટેલ જે છેલ્લા 4-5 વર્ષથી જનરલ મેનેજર તરીકે આ બધી વ્યવહારિક કામગીરી કરે છે એમને આવતા એમના તાબાના કર્મચારી સાથે જઈને ચેક કરતા આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જે એજન્સી જેને છાપવા માટે આપેલી હતી એમના દ્વારા કે એમને જે માલ સપ્લાય કરેલ છે એમાંથી કોઈ જગ્યાએ અજાણ્યા માણસોએ મેળવી અને ઉપયોગ કરી અને એન્ટ્રી ગેટ માટે મળી આવેલ હોય જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આર્થિક રીતે નાણાકીય નુકસાન થવા પામેલ હોય જે એમને કામ સોંપવામાં આવેલ હતું એજન્સીએ કે એજન્સીના માણસોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેનો ગુનો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર